પોરબંદરના જુબેલી વિસ્તારમાં શ્રી રામદેવજી મહારાજના પાઠ પ્રસાદી કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં શોભાયાત્રા, ધ્વજારોહણ, મહાપ્રસાદ અને સંતવાણી યોજાઈ હતી। આ તકે સાધુ સંતો અને મહંતો સહિત મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। જુબેલી વિસ્તારમાં ઘેડિયા કોળી સેવા સમાજ યુવા મંડળ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો અને આ સંસ્થા 3 દાયકાઓથી અનેક વિવિધ પ્રવૃત્તિ કરી કોળી સમાજના વિકાસ માટે કાર્ય કરે છે। ત્યારે આર્યકન્યા ગુરુકુળના ગેટ નજીક આવેલ ઘેડિયા કોળી સમાજ ખાતે શ્રી રામદેવજી મહારાજની 10મી પાઠ પ્રસાદીનું આયોજન કરાયું હતું। આ કાર્યક્રમની શરૂઆતમાં યુવા ઉપપ્રમુખ મહેશભાઈ ભુવાએ સમાજની વિવિધ પ્રવૃત્તિ અંગે રૂપરેખા આપી હતી। તો આ કાર્યક્રમમાં ધર્મસભાનું પણ આયોજન થયું હતું, જેમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા અને જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ તકે ધારાસભ્ય મોઢવાડિયાએ સમાજ અને દેશના વિકાસ માટે યુવાધનને આહવાન કર્યું હતું। તો કાર્યક્રમ દરમિયાન ડીજેના તાલે રામદેવજી મહારાજના ભજનો સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। બાદમાં જુબેલી વિસ્તારમાં આવેલ શ્રી રામદેવજી મહારાજના મંદિર ખાતે ધ્વજારોહણ કરાયું હતું। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ઘેડિયા કોળી સમાજ જુબેલીના યુવા ગ્રુપના પિયુષભાઈ બાલસ, અનંતભાઈ બાલસ, શૈલેષભાઈ રાઠોડ, મુકેશભાઈ ડાભી, રાકેશભાઈ બાલસ, અનિલભાઈ બાલસ, નીરવભાઈ બાલસ, જયેશભાઈ બાલસ, કિશોરભાઈ વાસણ, દિલીપભાઈ વાસણ, કિશોરભાઈ બાલસ, ચંદ્રેશભાઈ બાલસ, અરવિંદભાઈ વાજા, ભાવેશભાઈ ડોડિયા, મિલનભાઈ ડોડિયા, રાજુભાઈ ડોડિયા, રાકેશભાઈ ડોડિયા, રાજુભાઈ મોકરિયા, મનોજભાઈ બરેજા, મિતેશભાઈ બાલસ, હિતેશભાઈ વાજા, લીલાભાઈ વાજા, મુકેશભાઈ વાઢિયા, કમલેશભાઈ બળેજા, ચિરાગભાઈ બળેજા, જગદીશભાઈ ડોડિયા, ધર્મેશભાઈ બાલસ, સંજયભાઈ બાલસ, જીણાભાઈ બાલસ, વિશાલભાઈ બાલસ, સુરેશભાઈ વાજા, વિવેકભાઈ બાલસ, કિશનભાઈ કામરિયા, પરેશભાઈ ભુવા, દિનેશભાઈ વાજા, યોગેશભાઈ બાલસ, અમિતભાઈ ભુવા, કેયુરભાઈ કરગટિયા, વિજયભાઈ ડોડિયા, વિકાસભાઈ ભુવા, શૈલેષભાઈ ડોડિયા, સંજયભાઈ ડાકી, રોનકભાઈ ભુવા, ધર્મેશભાઈ બાલસ અને મિહિરભાઈ બાલસ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।